મારું નામ રાકેશ ભૌરવ ચિત્તે. રાકેશભાઈ, રક્તદાન શિબિરનો આયોજન છે, મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ એટલે અમારો નવો ગ્રુપ જ બન્યો છે અને સ્ટાર્ટિંગમાં જ અમે આ સેવાકીય કાર્ય કર્યું છે કે રક્તદાન શિબિર. તમે જોઈ રહ્યા છો કે હાલમાં દિવાળી પછી સ્વિમેર હોય કે કિરણ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ, બધી જગ્યાએ બ્લડની બહુ અછત થાય છે. તો અમે સૌથી ભેગા મળીને આખી યુવા મંચ ટીમે બધી પ્રયત્નો કરીને આ વિચાર કર્યો કે આપણે સૌથી પહેલાં રક્તદાન શિબિર આયોજન કરીએ. એટલે અમે પહેલાં ટાર્ગેટ 100નો રાખેલો, પણ અમારી મહેનત પ્રમાણે અને લોકોના સંપૂર્ણ ટીમની મહેનત પ્રમાણે આ જે 200થી પ્લસ યુનિટ એકત્ર કર્યું છે. કેટલા યુનિટની તમારી આશા છે? અમારી યુનિટની આશા ખાલી 100 પ્લસ હતી, કેમ કે અમારો રક્તદાન શિબિરનો આ પહેલો કાર્યક્રમ હતો. પણ અમારી મહેનત, બધા છોકરાઓની મહેનત જોઈને એવું લાગ્યું સવારે ભીડ પ્રમાણે કે અત્યારે ટાર્ગેટ પહોંચ્યો છે 200 પ્લસનો. હેમંતભાઈ, કઈ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા વખતથી આપ કરી રહ્યા છો? मैं हेमंत संजय सनान से संत सेना नाभिक समाज युवा मंचનો પ્રમુખ. આ રક્તદાન શિબિર 22 નવેમ્બર 2025ના રોજ અવિર્ભાવ સોસાયટી હનુમાન મંદિરના સામે રાખવામાં આવ્યું હતું. એનો હેતુ એવું જ હતું કે સમાજના તમામ ત્રણેય વર્ગના છોકરાઓ, જે શૈક્ષણિક, નોકરિયાત અને સલૂનવાળા જે ધંધાર્થીઓ જે લોકો હતા અને છોકરાઓ હતા, એ લોકોને ભેગા કરીને આ એક સંગઠન બનાવવામાં આવ્યું છે. આ સંગઠનને એવું છે કે જે યુવા શક્તિ છે, જે સમાજના કામોમાં આગળ આવશે, ધર્મના કાર્યમાં આગળ આવશે અને ધર્મમાં જે જગ્યાએ યુવા શક્તિની જરૂર પડશે ત્યાં પહોંચી વળશે. જેમ જે સમાજમાં મેડિકલ વસ્તુની અછત છે, મેડિકલ નોલેજની અછત છે, ત્યાં અમારા સંગઠનના છોકરાઓ પહોંચી વળશે. જ્યાં મેડિકલ કિટની જરૂર પડશે, લોહીની જરૂર પડશે, ત્યારે આ સંગઠનનો તમે સંપર્ક કરશો તો એ જગ્યાએ તમને લોહી પહોંચાડવામાં આવશે. રક્તદાન શિબિર સિવાય કયા કયા કાર્યો કરવામાં આવે છે? રક્તદાન શિબિર સિવાય અમે સાંસ્કૃતિક કાર્યો, જેમ કે અમારા સંત સેના મહારાજની પુણ્યતિથિ છે, અમુક સામાજિક કાર્યક્રમો છે, જેમ કે સ્નેહ મિલન, સમાજના લોકોની ત્યાં લગ્નના પ્રસંગ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય, તે જગ્યાએ સહભાગી થઈને તે લોકોના કુટુંબને સહભાગી થઈને પૂરતી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. બીજા સમાજ માટે કેવી રીતના તમે મેસેજ આપવા માંગશો, શું કહેવા માંગશો યુવા પેઢી માટે? ખાસ કરી યુવા પેઢી માટે કે સમાજના તમામ યુવા વર્ગ ભેગા થાય, એકતાનું કામ કરે, ધર્મના કામ કરે. જે જગ્યાએ ધર્મની જરૂર પડશે તે જગ્યાએ આપણા યુવા શક્તિની જરૂર પડશે ત્યાં, અને બધા સાથે મળીને ભારત વર્ષ માટે એક સારા એવા કામ કરીને જરૂર છે.